દયાનંદ આશ્રમ આવી જવાય. દયાનંદ આશ્રમ. હા, સીધે સીધો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરી વખત આપણે એક એવા અદ્ભુત અને અલૌકિક મહાદેવના દર્શને પહોંચી ગયા છીએ. મેં દર્શન કર્યા છે અને તમને પણ દર્શન કરાવવા માટે થઈને આ વિડીયોની અંદર તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો મારી પાછળ તમે જોઈ શકો છો એ મહાદેવના દર્શન આજે કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ સરસ મજાની જગ્યા છે અને લોકેશન હું ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ. તો આ રીતનું કંઈક અત્યારે આશ્રમ છે. તો જાજુ વાતું ના કરતા ચાલો પહેલાં આપણે મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ હર. Shiva.
આ રીતનું મહાદેવનું મંદિર છે. વાહ ભાઈ વાહ, અદ્ભુત. તો પહેલા આપણે મહાદેવના દર્શન કરીએ. જય ભોલેનાથ, હર હર મહાદેવ હર. દયાનાથ બાપુ, આદેશ આદેશ, મહાદેવ હર. વાહ ભાઈ વાહ. મંદિરની અંદર આવતા જ પેલા અહીંયા નંદી મહારાજ, તેના દર્શન કરશું. ત્યાર પછી કછુઆ મહારાજ. વાહ ભાઈ વાહ. અહીંયા મહંતની આપણી ચરણ પાદુકા છે, તેના દર્શન કરશું. મહાદેવ, જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે પણ આ વિડીયો જોવે છે તમામ લોકોના દુઃખ દર્દ દૂર કરજો. મહાદેવ, મારી આશા છે તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. દર્શન કરી તમે પણ તમારા જીવનને ધન્ય બનાવજો. આવું સરસ મજાનું મંદિર અને અદ્ભુત મહાદેવ અહીંયા બિરાજમાન છે. આ બાજુ પણ મહાદેવ બેઠા છે. વાહ ભાઈ વાહ. મહાદેવના દર્શન કરી આ બાજુ ગણપતિ બાપા બિરાજમાન છે, તેના પણ દર્શન કરશું. જય ગજાનન મહારાજ. આ બાજુ હનુમાન દાદા. જય બજરંગબલી દાદા. મહાદેવનું શિખર અંદરથી કંઈક આવો દ્રશ્ય છે, જે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. મહાદેવ મહાદેવ, જય ભોલેનાથ. મહાદેવના દર્શન કરી અને તેની સામે અહીંયા બટુક ભૈરવ દાદા પણ બિરાજમાન છે, તો આપણે તેના પણ દર્શન કરશું. જય બટુક ભૈરવ દાદા. આ બાજુ કાળ ભૈરવ દાદા. જય કાળ ભૈરવ દાદા. વાહ ભાઈ વાહ. આ બાજુ આપણે મહાદેવના દર્શન કર્યા ને આ બાજુ વેલનાથજી બાપુ, તે પણ અહીંયા બિરાજમાન છે, તો આપણે તેના પણ દર્શન કરશું. જય વેલનાથ બાપુ. જય મહાકાળી માં. વાહ ભાઈ વાહ. અહીંયા માતાજી પણ બિરાજમાન છે, તેના પણ દર્શન કરશું. જય મહાકાળી. ભીખુનાથજી બાપુ, તે પણ કૈલાસવાસ થઈ ગયા છે અને અહીંયા એની આવી સરસ મજાની મૂર્તિ બિરાજમાન છે, તો તેના દર્શન કરશું. જય ગિરનારી. ભીખુનાથજી બાપુની સમાધિ સ્થાન છે અને આ બાજુ પણ તમામ સાધુ સંતોની સમાધિ છે, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. ઓમ નમો નારાયણ. આદેશ આદેશ. તમામ સાધુ સંતોની અહીંયા સમાધિ પણ છે, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો, આ બાજુ આપણે તમામ મહાદેવના અને સંતોના દર્શન કર્યા અને
એ બધાની સામે જ આશ્રમની અંદર અહીંયા આપણા દાદા પણ બિરાજમાન છે, તો તેના પણ દર્શન કરશું. સીતારામ સીતારામ, જય બજરંગબલી દાદા. વાહ ભાઈ વાહ, દાદા તો બધે બેઠા જ હોય ભાઈ. જય હનુમાન દાદા. વાહ ભાઈ વાહ, સીતારામ સીતારામ. મિત્રો, આશ્રમની અંદર આ બાજુ મહાદેવ બિરાજમાન છે અને આ બાજુ આઈ શ્રી ખોડિયાર માતાજી પણ બિરાજમાન છે, તો તેના પણ દર્શન કરશું. જય ખોડિયાર માં. વાહ ભાઈ વાહ, જય ખોડિયાર માતાજી. તમામ લોકોના દુઃખ દર્દ દૂર કરજો, બધાની મનોકામના પૂર્ણ કરજો. જય ખોડિયાર માતાજી. તો આ બાજુ આપણે તમામ મંદિરના દર્શન કરી અને આ બાજુ ચૈતન્ય ધૂણો છે, તો આપણે પેલા તેના દર્શન કરશું. જય ગિરનારી મહારાજ, આદેશ. તો અત્યારે દયાનાથ મહાદેવની જય હો, ભીખુનાથ બાપુની જય હો, વેલનાથ બાપુની જય હો, વાહ ભાઈ વાહ, વાઘનાથ બાપુની જય હો, વાહ ભાઈ વાહ, દયાનાથ મહાદેવની જય હો, દયાનાથજી મહારાજની જય હો. વાહ ભાઈ. તો અત્યારે હાલ આ વિજય બાપુ ગણાવો. આ આશ્રમને સંભાળી રહ્યા છે અને આવું સરસ મજાનું અત્યારે આશ્રમની દેખભાળ બધુંય વિજય બાપુ જ કરે છે. ગૌશાળા છે. ગૌશાળા છે, તો આપણે ત્યાં પણ મુલાકાત લેશું. તો આપણે મહારાજ પાસે આશીર્વાદ લઈએ. જય ગિરનારી મહારાજ, આશીર્વાદ દેજો બધાને. સત્કાર્ય કરતા રહીએ, જય ગિરનારી બોલતા રહીએ. આ બાજુ હા. વાહ ભાઈ, અમારા ભક્તો છે તે આવતા જતા હોય એની મુલાકાત લો, સાહેબની મુલાકાત લો. તો આ બાજુ અત્યારે અહીંના રિટાયર્ડ ફોરેસ્ટર સાહેબ, તો તેની સાથે આપણે થોડીક આ જગ્યા વિશે માહિતી લેશું. જય ગિરનારી મિત્રો. તો અત્યારે મહારાજ પણ આપણી સાથે છે અને રિટાયર્ડ ફોરેસ્ટર કે જેણે આ ગિરનારની પૂરી પરિક્રમા કહીએ તોય હાલે, કારણ કે એણે સર્વિસ આપતા ત્યાં એ દરમિયાન તો એણે દર્શન કરેલા જ હતા અને અત્યારે પણ ગિરનારની અંદર જેટલી જગ્યા છે એના અહોભાગ્ય કે બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં દર્શન કરી રહ્યા છે. તો આપણે તેના મુખ્યથી થોડીક આ જગ્યા વિશે માહિતી લેશું. તો સાહેબ, તમે આ જગ્યા ઉપર કેટલો સમયથી આવો છો? હું આ જગ્યા ઉપર લગભગ 30 વર્ષથી આવું છું. પેલા અહીંયા અમે નર્સરી હતી, ફોરેસ્ટર હતો. આ દયાનાથ મહાદેવની જગ્યા છે, પાદરિયા ગામ, જુનાગઢ તાલુકો. અને આ દયાનાથ મહાદેવ નાથજી સંપ્રદાયની જગ્યા છે. અને શેરનાથ બાપુના ગુરુભાઈ, જે ભવનાથમાં શેરનાથ બાપુ છે, એના ગુરુભાઈ વિજયનાથ બાપુ અત્યારે આ જગ્યા સંભાળી રહ્યા છે. એટલે આ જગ્યામાં ગૌશાળા છે અને દયાનાથ મહાદેવનું મંદિર છે. ભીખુનાથ બાપુની આની પહેલા જે હતા સંત એ ભીખુનાથ બાપુ હતા. ખોડિયારમાંનું સ્થાનક છે, હનુમાનજીનું છે અને સંતોની સમાધિઓ પણ છે. મહાકાળી અને વેલનાથ બાપુની પણ અહીંયા મૂર્તિઓ પધરાવવામાં આવેલ છે. આ જગ્યા બહુ પુરાની છે અને આ જગ્યા અત્યારે વિજયનાથ બાપુ સંભાળી રહ્યા છે. ગિરનારી સંભાળે આપણે દવાઈ મોજ કરે એ આપણે હાથે. એમાં કઈ ઘટે જ નહીં. ગિરનારની મોજમાં ગુરુ ગોરખનો આનંદ જ અલગ છે. તો સાહેબ, મારે તમારી પાસે થોડુંક જાણવું હતું કે લોકો અત્યારે ફોટોગ્રાફી કરી અને આપણી જે આ જંગલની પર્યાવરણ જો કે આપણે કહીએ તો એના રક્ષણ માટે કંઈક ને કંઈક સમાજને થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને તમારી જવાબદારી પણ થોડી બનતી હોય, તો એના વિશે તમારે જો કંઈ બે શબ્દ કહેવા હોય તો કહી શકો છો. એમાં હું જે આ ગિરનાર જંગલ છે એ અભયારણ્ય થયેલ છે. એટલે અભયારણ્યની અંદર પ્રવેશ કરીને વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કરવી એ મનાય છે. બરોબર. છતાં પણ જંગલની અંદર ક્યાંય પણ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ન કરાય. આ જગ્યા તો રેવન્યુ વિસ્તારમાં આવેલ છે અને જે જગ્યાઓ સેટલમેન્ટની જગ્યા હોય એની અંદર તમે કરી શકો, બાકી રસ્તામાં તમે ક્યાંય ફોટોગ્રાફી કે કંઈ કરી ન શકો. અભયારણ્યની અંદર નીચે ઉતરવું પણ એક ગુનો છે. એટલે આ રીતે જંગલનું પણ આપણે ધ્યાન રાખવું એ આપણે સૌની ફરજ છે. તો મિત્રો, આપણી પર્યાવરણને, આપણી સંસ્કૃતિને, ત્યાર પછી આપણા સનાતન ધર્મને સાચવવો એ પેલો આપણો જ એક માનીએ તો આપણો જ અધિકાર બને છે. તો બને એટલું શક્ય મારી વાતનું કોઈ ખોટું ના લગાડતા
કે એ આપણી જ જવાબદારી બને છે. તો દર્શન કરી અને આપણે ધન્ય બનવાનું હોય, બીજું આ તે કાંઈ નહીં. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર મનોકામના પૂરી કરે. આદેશ આદેશ. આ બાજુ સામે મહાદેવ છે અને આ બાજુ બાપુને રહેવા માટે સરસ મજાની વ્યવસ્થા પણ બનાવેલી છે. તો આ રીતના બાપુને રહેવા માટે સુવિધા અહીંયા રાખેલી છે. આદેશ આદેશ. વાહ ભાઈ વાહ, એકદમ શાંતિમય જગ્યા છે. ખૂબ સરસ મજાની આ જગ્યા છે. તો અહીંયા મહારાજે પણ એક કાળી બિલાડી રાખેલી છે, તો તે પણ તમને બતાવીશ. બસ બસ. વાહ ભાઈ, આવી સરસ મજાની બિલ્લી પણ મહારાજે રાખેલી છે. બાંધેલી એટલા માટે છે કે બહાર મોર આ તે પક્ષી ચણવા માટે આવતા હોય એટલા માટે બાંધીને રાખી છે મહારાજે. વાહ ભાઈ વાહ. બસ શાંત. બસ. ને આશ્રમની અંદર આ જો સરસ મજાનું અદ્ભુત વૃક્ષ, એકદમ દુર્લભ, જે હું તમને બતાવવાનો પ્રયાસ કરું છું. મારા મોબાઈલમાં આખું વૃક્ષ તો સમાય એવી કોઈ પોઝિશન જ નથી, પણ જેટલું શક્ય છે એટલું તમને બતાવું. ખૂબ અદ્ભુત વૃક્ષ છે. એનું થડ તો ક્યાં હોય હવે આમાં કંઈ ખબર પડે એવું જ નથી. આ બધી મહાદેવની કૃપા અને એના આશીર્વાદ કહેવાય. વાહ ભાઈ વાહ. મહાદેવ મહાદેવ હર. તો હવે મહારાજ આ બાજુ ગૌશાળા પણ આવેલી છે, તો આપણે ત્યાં પણ જશું અને તે પણ તમને બધું બતાવું. આ બધી જગ્યા આશ્રમની છે. અહીં રહેવા માટે પણ સારી એવી મહાત્માએ સુવિધા બનાવેલી છે. આ બાજુ સંડાસ બાથરૂમ. આશ્રમની અંદર આવા સરસ મજાના મોરલા પણ ચણવા માટે આવતા હોય છે. તો અહીંયા ગૌશાળા છે. આપણે ગૌશાળાની અંદર જશું. બંધ કરી દેવાના, આવે ચીપડા આવે. વાહ ભાઈ વાહ. આવી સરસ મજાની મહારાજે ગૌશાળા પણ બનાવેલી છે. વાહ ભાઈ વાહ. જય ગૌ માતા. મહારાજ અત્યારે સેવા કરી રહ્યા છે ગૌ માતાની. વાહ ભાઈ વાહ. જય ગૌ માતા. તો આવી સરસ મજાની ગૌશાળા પણ આશ્રમની અંદર આવેલી છે. વાહ ભાઈ વાહ. જય ગૌ માતા. નાનકડું વાછડું છે. મહારાજ વાછડાને ધવરાવતા શીખવાડે છે. વાહ ભાઈ વાહ. જય ગૌ માતા. પૂરું કરી લો ને પછી આપણે